જય માતાજી મિત્રો, તો અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો અત્યારે અમે બધા ભાઈઓ અને દોસ્તરો બધા જઈએ છીએ એક જગ્યાએ ફાર્મમાં, બરાબર. તો વિડીયોમાં બના રહેજો. તો આ બધા છે ને તૈયાર બેઠા છે, આ બધા ફાર્મમાં આવવાના છે, બરાબર. જોઈ જુઓ. એ ભાઈ ઓ આ તો પિન્ટુભાઈ છે. હાલ લે પિન્ટુભાઈ, તમે આવવાના છો? હિમાંશુભાઈ છે, સિક્કેભાઈ છે ને ખાસ આ રવિભાઈ છે, મયુરભાઈ છે અને આ વિજયભાઈ. તમે જે આવ્યા છો હું જો ફોન ચાલુ છે, જો વિજયભાઈ ને એ આવવાના છો. તો તમે બધા વિડીયો બના રહેજો, પાછા બહુ મજા આવશે. અમે તમને 24 કલાકની સફર બતાવવાના છીએ. ઓ તમે એલા આવવાના છો હું? ઓહો તો મજા આવી જાય. શું વાત છે? તો આમથી રાજુદા ભાઈ આવે છે. હાલ રાજુદા તમારે આવવાનું છે? ઓહો નો હોય લાલે એને મનીષભાઈ તમે બીજી વખત ઓહો તારે આવવાનું છે? લે હાલે લે તો જામો પડી જાય. ચાલો મિત્રો, તો અત્યારે મેં મારુતિ નીકળી ગયા છીએ અને જાવી છીએ ફામે. જો કે અમે 24 કલાક રોકાવાના છીએ, બરાબર. મજા જ કરવાની છે. આજ નાઈને ભૂકા બોલાવી દેવાના છે. ચાલો. આપણે અત્યારે ચા પાણી પીવાનો હોલ્ટ કરી નાખ્યો છે. તો આપણે અત્યારે દુખિયાના દરબાર વાળા રોડે ચડી ગયા છીએ. અહીંથી જઈશું આપણે સીધા વેલંજા, બરાબર. તો અત્યારે રવિભાઈ ની વે જશે આગળ અને આપણે રહી જશે વાયા, બરાબર. એટલે એને ફોન કરીને કીધું છે કે ભાઈ તમે ઉભા રહીજો, અમે ફાર્મ ભાડ્યું નથી, બરાબર. તો એ આગળ ઉભા રહ્યા છે. નગર કીધું એમાં ભૂલા પડી જાવ તો જાવું ક્યાં, બરાબર. તો એને ઉભા રાખ્યા છે આગળ. તો રવિભાઈ ને ઉભા છે, અમને ભેગા થઈ જાય, હવે ભૂલા નહીં પડવી. તો અમે લોકો અત્યારે બધાની રાહ જોઈ રહ્યા છીએ. વિજયભાઈ ની બધા વાયા રહી ગયા છે, સિક્કે ની બધા, જયદીપ ખેરાળા ની બધા. એનો ફોન આવ્યો છે, બરાબર. વિશાલભાઈ આવી ગયા છે. અમારે એટલું ચા મોરસ ને દૂધ ને એવું બધું લઈને જો અડધી રાતે હેરાન કર્યા, રાતે 1 ના ટકોરે. તો અત્યારે આપણું ફાર્મ આવી ગયું છે. તો આમથી રવિભાઈ ને સંદીપભાઈ બે વ્યા છે, સાવી ગોતવા ગયા હતા એટલે કોક ની આપી હતી. હો આવી જશે હો ભાઈ રવિભાઈ ની ફોન. હો જો વિજયભાઈ ને આવી જશે, સિક્કેભાઈ ની તમારી વાટે હતા ભલા હમણાં. આ જયદીપભાઈ ને આવ્યા. તો હવે અમારી એન્ટ્રી ફાર્મમાં થશે, બરાબર. આ રીતનું ફાર્મ છે. હવે તો અંદર જાય પછી ખબર પડે ભાઈ. લાવ્યો કઈ સોડા બોડા લાવ્યો? હેલા લેતો આ બધાને દેખાડું કેવું ફાર્મ છે, એ બધાને રાખવું સારું પડે ને. જો અમારા મિત્રો એ પગી ગયા છે. વાહ ભાઈ વાહ. આ ભાઈ તો હુઈ જાય સીધો મોબાઈલ લઈ લીધો છે, ગરમ કરવા મોબાઈલ મહેનત કરે છે. વાહ ભાઈ વાહ. નાના એમ બધી સુવિધા હારી તો મારી બેટી અહીંયા. આ હિમાંશુભાઈ જો ઉપર આટો મારી આવે. ચાલુ છે ઉપર લાઈટ બેટ ચાલુ કરી બધું કરીને આવ્યો. એસી શરૂ કરતા આવ્યો. એસી થી હાલે તો હાલો ઉપર જવું જોઈએ આટો મારવા. આ તો બહુ સારું છે હું બધું આયા તો. વાહ ભાઈ વાહ. અહીંયા તો બહુ સારું છે. હું ગાડલા એક્સ્ટ્રા એસી બેસી બધું જામો છે. હું આયા તો આયા પાછું ટોયલેટ ને અલગથી. વાહ ભાઈ વાહ, બહુ સારું છે અહીંયા તો. અહીંથી બાદમાં ઠેકડા મારવાના હે એટલે હા ઓ અહીંથી બોલો બાદમાં ઠેકડા મારવાના. મારી લો અત્યારે ચાલુ મેં હા તો બહુ સારું છે. પણ જો વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. અહીંયા તો મજા આવે છે. અહીંથી ઠેકડો મારવો વિજયભાઈ શેનો ભાઈ એક નંબર. સિક્કેભાઈ એક વખત અહીંથી ઠેકડો મારો લાગ્યા કરે. રવિભાઈ અહીંથી ઠેકડો મારો થાય છે. ના કપડા લાવ્યો. હા બસ એમ. હવે મારા માથે આટો મારવા જાવો છે. આ તો મારા બેટા વખાણ કરતા એ કરતા સારું શું ભાઈ. વાહ ભાઈ. એટલે અહીંયા ખાટલા છે, ખાટલા ને ખુરશી બધું અહીંયા છે. અહીંયા તો મજા આવે કરે એવું બધું. શું વાત છે જો
બે ખુરશીઓ પડી છે ને ખાટલો જો જામો છે બધું. પછી લાઈન પર એઠું ઉતરે એવું લાઈન પર એક ખાટલો પડ્યો પણ પાટીઓ બાટીઓમાં કઈ નથી. આ તો મારું બેટું બધું ધારે કરતા હેવી નીકળ્યું. હું એને પા ખેતર ઓલ પર બધા મજા જ લેશો ફાર્મમાં જો ઓલ પર બધા મજા જ લેશે. એમ મોડા આવ્યા છે. તો રાતે 2 વાગે બધાને ચા પીવાની ઈચ્છા થઈ. જો કે બધામાં ખાસ આપણે સેવી સાના ભરેડે એટલે મને કીધું તો તમે બનાવો સકાશક ચા. તો આપણે જવાય ચા બનાવવા આવી ગયા છીએ. પણ હવે ચા તો બનાવવા આવ્યો છે પણ દૂધનો વીમો છે મારો બેટો. દૂધ ફાટી ન જાય તો સારું, કારણ કે અમે બાટલી નહોતું લાવ્યા. અમારે વિશાલભાઈને કીધું હતું કે તમે તમારા ઘરે દૂધ પીડ્યું લેતા હો, એટલે દૂધ લઈને તો આવ્યા હતા. પણ હવે વીમો છે ખરેખર, પણ હવે જોઈ છે હવે કેમ થાય કેમ નહીં. બરાબર. ઓહો, આવી બધી પોઝિશન દૂધની, આવી બધી પોઝિશન છે દૂધની. અમને તો વ્યાયામ પડે છે એટલે પહેલાં કીધું દૂધ ગરમ કરી દેવી, ફાટી જાય તો કાંઈ સા ને મોરસ બગાડવું ને નકર પછી સકાસક બનાવી નાખીએ. જો અત્યારે હું હિમાંશુભાઈ અને એને પછી શીખ્યાભાઈ 3 જણા આવ્યા છે ચા બનાવવા એકાબીજીની હેલ્પ કરવા માટે. અને હવે આ બધું બરાબર હોય તો પછી ગેસની ઉપાધિ છે. પછી ગેસ એટલે ગેસ વયો જાય તો પછી આનો કંઈક સહારો લેવો જોઈએ. જો સકાસક પડ્યું છે. એ ભાઈ અમને એમ કીધું હતું કે પાવર બાવરનો કાંઈ વાંધો હોય તો પછી કહેજો એમ. જોઈએ હવે જે થાય. આ બધા ઠામડા જો હજી તો અમારો ભૈજાનો પ્રોગ્રામ કરવાની ગણતરી છે, પણ હવે જોઈએ કેવું મૂડ બધાનું. બાકી નાઈને ગોલા કાઢી નાખે આવ્યા ભેગા જ દે. હાલો ચા પાણી બનાવીને તમને કહી. આદુ બાદુ બધું જામો છે. આદુ સાથે લઈને તમે આવ્યા હતા. શામાં એમ પાછું કાંઈ ઘટવું ન જોઈએ ને. આપણે 90% શામાં ઘટતું ન હોય, કારણ કે આપણે ખાવાનું જેવું તેવું હોય ન હોય તો હેલી જાય ખરું, પણ આ સારું શા વગર ન હાલે. એટલે બીડું આપણે ઝડપી લીધું કે આપણે બને નહીં. હાલો ભાઈ, ઠામડા પાછા આપણે નથી ધોવાના. ઠામડા જે પીવે ને એને એકાદ મોકલી દે. હાલો આવી જાઓ ભાઈ. તો આપણે તો ચાનો ઉકાળો આવી ગયો છે અને શરૂ કરી દીધી છે બરાબર બનાવવાની. સાના રશિયા હોય ને મારી ઘરે જે ભરેડી હોય ને સાના, એ પાછા કોમેન્ટ કરજો આપણને કે અમે ટી લવર સેવી એમ. તો હવે ઉકાળો ઉપર ઉકાળો આવવા મળ્યો. જો અડધી રાતની શા કહેવાય હો. આ શા પીવી એટલે સીધા સવારના 5 જ વાગે, કાંઈ ઘટે જ નહીં એમાં. ઊંઘનું એક મળતું ન આવે. એક નંબર શા આવો ભાઈ. આમ જો કે આપણે વખાણ કરી એવું નહીં, પણ હમણાં બધા બેઠા છે ને એ બધા એક નંબર છે. આમ જોઈ તો આપણે કોઈનું નામ તો ન લેવાય ચા વાળાનું, પણ 1 નંબર ચા બની છે. બાકી આપણને ખબર છે દીપાભાઈની પેચલ ચાવો રગડાવાળી. આમાં થોડું કાંઈ રાકેશભાઈ બી ખેરાળા હો ચોટા. આપણે ચા આમાં લઈ લીધી છે. હવે આપણે ટેસ્ટિંગ કરશું બરાબર બની છે કે. જો કે આપણા જે બરાબર જ બને, મિસ્ટર કાંઈ હોય નહીં. ઓ થોડી ગળી થઈ ગઈ છે. થોડીક આમાં ખાંડ હોય ભૂકી નાખશું આપણે. ખાંડ હું ભૂકી નાખ્યું ને થોડી કડક થઈ જાય. હેકી નહીં એટલે દબાવણી ભરી છે ને આમાંથી બધાને વેસવા જઈશું. પકડવામાં થોડી ગરમ તો લાગશે, પણ બધાને ભાવી તો પડશે. આમાં ગાય છે. ઓકે કરો હાલો. હાલો જલ્લો ચા પીવાની છે. આવો સાતો પીવાની જ હોય ને. બનાવી લાવો કુકરમાં. રાકેશભાઈ અને કિડની બનાવી પછી બવણી ભરીને લઈને આવો. રાકેશભાઈ સા લાવો હાલો. રાકેશભાઈ સા બનાવે ન પીવે ને એવું બને જ નહીં. દેવગીયા રાકેશભાઈ સા પીતો. અડધી રાતે 2 વાગે હો બનાવી. હવે તમને કોઈને 5 વાગ્યા સુધી ઊંઘ ન આવે. ના વાત સાચી છે. 4:30 પાછી એક બનાવી નાખશું. કેમ છે એક નંબર જ રાકેશભાઈ પીવે પાવે એટલે એક જ ભાઈ એમ તો બનાવી લેવો સકાસક. એ ભાઈ ગરમ ચા વસરાસ પાછી પડે નંબર હો. હો. રાકેશભાઈ સા પાવે ગરમા ગરમ નંબર. હાલો આપણે ઉપર સામેલ જાય છે બરાબર. આપણે જો વ્હાઈટ કલર રેકી પૂછશે ને પછી સમજો ઓલા ડબલ ઢાકણામાં સાપ આવેલી જો. તો આયા જયદીપભાઈની ભજીયાની તૈયારી કરવા માંડ્યા છે. ઠામડા બપડા તો ધોઈને મૂકી દીધા છે. ચકાસક વીણવા માંડ્યા છે. જો મેથી ને એક ભાઈ શું છે એ મેથી છે, કોથમીર કાપતું કોઈ. આ જાડુ ન કરો ફોનમાં જ રહે, કાંઈ કામકાજ નહીં કરે અહીંયા. પછી પાછો પાણીમાં સીધો તરવા મળશે ખાઈને.
તો અત્યારે મેં 3:30 એમ આંટો મારવા નીકળ્યા છે સોસાયટીમાં કે જેથી કરીને જેવી તેવી ઊંઘ ચડી હોય તો ઉડી જાય. હું જયદીપભાઈ અને ઋત્વિક છે, મયુરભાઈને હાળા. તો આપણે અત્યારે આંટો મારીને અહીંયા આવી ગયા છીએ પાછા આપણા ફાર્મમાં, બરાબર. અને અહીંયા આ બધા મહેનત કરતા હતા. જો કે આપણે તો આંટા જ મારવા ગયા હતા, આપણે કાંઈ મહેનત નથી કરી. હવે આ લોકોએ મહેનત કરી છે એમાં આપણે થોડીક હેલ્પ કરાવવાની છે. જો જાડું તો હું તો છે એ કાંઈ કરાવશે જ નહીં. જો આ લોકો એ ચકાચક ભજીયાની ફૂલ એટલે ફૂલ સ્પેશિયલ. જો જયદીપભાઈ એમ કે સ્પેશિયલ ખાવાના છે. બનાવવાનું છે કોણ? બનાવવામાં તો હરીફાઈ કરવાની થાય છે. હરીફાઈ એકમાં તો આપણું નામ છે ને એકમાં પિન્ટુભાઈ છે. પિન્ટુભાઈ પાસે જોઈજો. પિન્ટુભાઈ, હા પિન્ટુભાઈ. જો કે આપણે તો ભજીયાના કારીગર એની પાસે કાંઈ ન કે હવે આપણે શીખાવ કે ભાઈ બહુ જોરદાર કારીગર છે ભજીયા. પછી હું ટેસ્ટ કરીને કે કહીશ કે કોણ. પછી આ લોકો એવું નિર્ણય આપશે કે કોણ સારા બનાવે છે એમ. અને આ ભાઈ જો નેટ આવ્યા ત્યારના આરામ જ કરે છે. જ્યાં હોય ને હુઈ જ જાય, પાણીમાં તો ન્યાય હુઈ જાય, અહીંયા હુઈ જાય, બહાર ખાટલે હુઈ જાય. જો છે ને જલસી. આના ભજીયામાં થોડુંક મીઠું વધારે નાખી દેવામાં આવશે. ચાલો તો હમણાં ભજીયા બનાવી એટલે તમને બતાવ્યું બધાને કેવાક બને છે કેવાક નહીં એમ. તો આપણે પિન્ટુભાઈ અત્યારે ભજીયા પાડવાનું શરૂ કરી દીધું છે 4:45 વાગે સવારે, બરાબર. એટલે સીધું ચા ને ભજીયા જ હમણાં ખાવાના છે 5:30. જોકે જોતા જ લાગે છે એક નંબર બનાવ્યા છે પિન્ટુભાઈ. રાબડું બહુ મસ્તીનું બનાવે છે એટલે ભજીયા હારા જ બનશે. જોકે એમાં મુહૂર્તના પાડ્યા જો 6 હાથ ભજીયા હવે શાકવાના છે. એટલે આમાં રેડી હોય તો પછી મોટા મોટા ઘાણ કાઢવા માંડવાના છે. પછી ઓલા બધા આમ નાય છે ને એ બધાને બોલાવી લેવાના, ચાલો ખાવા આવી જાવ એમ. હે પિન્ટુ, આમ તો ભજીયાનો એક્સપર્ટ કારીગર છો એમ ને? તો વાંધો ને, તો મજા આવી જાય. હલે ઓલા બધા તૈયાર ઉપર ખાય એને તો ઓર મજા આવી જાય. આપણે તો મહેનત કરી છે, હા, અને એ લોકો તો તૈયાર ઉપર ખાશે. એ લોકોનો અરમાન ખુશ થઈ જાય. હા બસ, તો વાંધો નહીં. પટ્ટી નહીં બનાવવાના એટલે હાલ. એટલે બોલો. એટલે હા હે પિન્ટુ, તો તે હામટા મરસા સુધાઈ ને કેવું. હાલો ભજીયા ખાવા સવારે 6:30 એવો ચકાચક ભજીયા બનાવે પિન્ટુભાઈ. દાબો દાબો તો તમે ભજીયા ચકાચક આમ જો 20 જણા ખાધા તો પીડાઈ રહ્યા. 6:30 ભૂકા કાઢના છે ભજીયા. આ બધા જો જાગી જાગીને ત્યારે નાવા આવ્યા. અમે આ કિરાય દેખી રહ્યા બોલ પેલા મલાય મહિલા પહેરો તો કાલે આ બાજુ બધું સનસેટ નું લઈ લે. તો આપણે કોઈ હુતા નથી. ભજીયા ખાઈ ખાઈને ડાયરેક્ટ નાવા પીડ્યા છે. અહીં જો પેલો જો પિન્ટુ નાય જો. પિન્ટુ ને તરતા નથી આવડતો પણ પાઇપ પકડીને નાય જો. જો પાઇપ પકડીને નાય જો. સોયલ પડે આપણે એમાં નાવા પડીશું. હવે પિન્ટુડા નાન્યા રહી ઠેકડો મારું છું. આગળ જ રહેવી પડતો નહીં. હું સોપડું છું, બોલ છે પેલા હું સોપડું તો બંધ થઈ જાય. હા પછી વિડિયો હારો કાપો પડે કે હારો વ્યૂ થતો એવું બધું થાય. કેમ થયું કેજે? હા આજો ને બગની જો નહીં. અમે જે ટેસ્ટિંગ તો કરવું જો. હા હા હાસી મોજ હો. ફાર્મમાં નાવાની હાસી મોજ. વાહ વાહ. હવે રવિભાઈ બધા કરતા અલગ અંદાજમાં
આલે જગ્યા કરી છે કેટલી તો જો એ આલે લે બાદ આખો ખાલી કરી નાખ્યો ધોકો મારી દે તો આપણે હવારમાં ખમણ આવી જશે બરાબર ને સોયલ પાડી દેવાની છે જો કે ખમણી છે બરાબર વિજયભાઈ છે સીકે છે ટોટલ દોસ્તારું છે જો કે અને પછી ગોલ્ડ આ પ્યોર આપણે હાટું ગાયત્રી ના હતા આ પ્યોર ચકાચક ચા બનાવવાની છે આ જે નાસ્તો કર્યા પછી આ જો રવિભાઈ ની તૈયાર થઈ ગયા છે આમથી જો રાજુદ્દા અમારા આવી ગયા છે નાસ્તો કરવા હાટું એને જગાડવામાં આવ્યા છે તો વૈયા વાણી પા બે જ ઓલો ખાલી જગ્યા હોય ને એને પાછું રવિભાઈ ને ચાલુ કહી દીધું છે હિમાંશુ ને એને પછી સંજયભાઈ ચાલુ કહી દીધું છે એને પછી પિન્ટુ છે અને જયદીપભાઈ ને વિશાલ ને એને બધા તો હાલો આપણે બે જ આવ્યો તો આપણે અત્યારે ચા બનાવવા જઈ રહ્યા છીએ બરાબર ચામાં તો આપણો વારો છે ને આપણે જ બનાવવી પડશે કારણ કે ચાનો ભરેડી હું જ છું બધા કરતા ના આ જો ભજીયા બનાવે ત્યારના જો ઠોસરા બધા આમનામ પીડ્યા છો કોઈએ કાંઈ ધોયા બોયા કાંઈ નથી આમ જો આ બધું જોઈએ આમનામ પીડ્યું જો તેલ ને મરચાં સમજો આમ રણો રણ જો એટલે હવે આપણે કાંઈ નહીં આ બધું એક બાજુ મૂકીને આપણે આપણું કામ ચા બનાવવાનું છે એ કરી નાખ્યું બરાબર તો હવે આપણે આમાં દૂધની બાકી કાઢશું અને ચા બનાવવાનું ચાલુ કરશું કારણ કે આમાં તો બીજું કોઈ કંઈ ધ્યાન દે એમ નહીં એટલે આપણે બનાવવું પડશે આ જો કુકરમાં ચા બનાવવાની છે જો તે પેલી કાંઈ ન હોય કાંઈ ઘર ઘોડે તો કાંઈ સામાન હોય નહીં કુકરમાં ચા બની કાંઈ વાંધો લાઈટે બનાવી પછી એમ બતાવી દીધી આ લાઈટ રહ્યો મરી ગયેલું લાગે હા થઈ ગયો લે ભીગી ગયો ચકાચક દૂધની બાટલી એટલી રાખવાની પાછી હમણાં બપોરે બનાવવા થાકું કેમાં મૂકશું આમને મૂકી દેવી છૂટી ખાવાની તો લબર ગોતતા ગયા લબર છે લે કારણ કે આ બધાને પીવા જોઈએ કે ન જોઈએ આપણે તો પછી પીવા જોઈએ ને આપણે આપણો વિષય નહીં રબર છૂટી ગયું છે એટલે ગોતતા જાણે રાત વાળે આ બધી ચા ને ખાંડ ની બધી ભીડો પાછું એમ જ લાવી દઈએ રાતે બધા એમ કહેતા હતા બહુ ભલે બનાવી છે રાતે મોડી બનાવવાની છે આપણે જાજી ખાંડામાં નાખવાની નથી ગાભરની જરૂર પડશે હો તો હવે આપણી ચા બની ગઈ છે રેડી થઈ ગઈ છે બરાબર આપણે હવે બવણી ભરી લઈશું તો કે ખીચડી તો અહીં કઈ છે નહીં રાતે કેમ આપણે બવણી ભરીને ઉપાડી દઈએ અમે અત્યારે બવણીનો વારો છે ઓલા બધા માથે પબજી રમે ને ત્યાં લઈને જવાનું છે
અને અમુક લોકો નીચે છે ને અમુક લોકો નીચે બાથમાં છે ને એવું બધું છે બધું. અત્યારે હું વિશાલભાઈ જયદીપભાઈનો ફોન આવ્યો એટલે અમને કીધું કે તમારે જાંબુડા ખાવા હોય તો આવો. તો હવે અમે અત્યારે પાછા અહીંયાથી ફામેથી જઈએ છીએ જાંબુડા ખાવા. આપણે જમવાનો ઓર્ડર આપ્યો હતો એ ભાઈ લઈને આવી ગયા છે. ચાલો રવિભાઈ લઈ લો તો જમવાનું. હરે કૃષ્ણમાંથી ગોળે કરવા મળ્યા જો. આપણે જો કે ગામની પહેલા લઈ લીધું છો. આપણે બહુ ભૂખ્યા થાય બધાની પહેલા. ત્યારે બધાનું જમવાનું આવી ગયું છે બપોરનું 2:30 વાગ્યા. આપણે એને 1 વાગે ઓર્ડર કર્યો હતો એ ભાઈ અત્યારે લઈને આવ્યા છે. જો અહીંયા સાડું જો જમવા મળે છે. સોયલ પાડવા મળે આ વિજયભાઈ ની જો. લે વિજયભાઈ શું વાતું કરો છો? આ રવિભાઈ ની સોંટી ગયા છે. આપણે તો પાણી ઉભા ઉભા ખાવી હો જો. આવી મજા કીધી અને રવિભાઈ ની સાસ ખોવાઈ ગઈ છે. આને બધું એને ચાલુ કરી દીધું છે સકાસક. વિજયભાઈ જો શીખ્યા જો કેવા મીઠા મીઠા દાંત કાઢે ભરાણે ભરાણે. મોડું આવ્યું ને એટલે પછી શીખ્યા. આ ગુલાબ જાંબુ બધું જામો છે શું તો હાથનું બાથનું બધું હો. અરે કાંઈ નો ઘટે એમ. ઓલો કેમ કાંઈ બોલતો નથી? શું બોલે સોલ લોદર થઈ ગયો આવો. પિન્ટુભાઈ છે તમને કોઈ દેખાય? મને જેવો તેવો દેખાય જો અહીંયા જોરિયો કામ કરો તો નાચ બેરો ઘડે છે એકલો ત્યાં બેઠો. મનીષભાઈ અત્યારે આવી ગયા છે નાવા. પેલા કાકા તો જો કે બીજો રાઉન્ડ છે. હાલો હાલો માથે ઠેકડા મારો હાલો. ઓલો ભાઈ જો ખાવા અહીંયા બેઠો અત્યારે અહીંયા બેઠો છે. હું તો અહીંયા જ છો. પિન્ટુ જો કે ત્યાં જ બેઠો 24 કલાકથી. જાઓ તો મૂકીને વયો જાય. આમાં જોઈ જાવ આપણે આગે ધ્યાન રાખના. હાલો હાલો આમાં લાગી જાવ આપણે. આવે જો ચકાચક આમાં જામો પાડવા મને આવે. હાલો રસ રસ શેરડીનો રસ રસ ઓકે તારી આ ભાઈની હતી આપણી નહોતી. આ તો આ ભાઈ કરી આપણને આંકવા આપી. તો હવે અમે લોકો ફાર્મેથી નીકળી ગયા છીએ. ગુડ બાય ફાર્મ. આવશું પાછા કારક જરા જુદા હમાનામાં થવા મળ્યા છે. આપણી ગાડી કાઢી નાખી છે. થોડાક આપણે જો કે વહેલા જઈએ છીએ. એ બધા અંદર હમાનામાં થાય છે. ચાલો મિત્રો તો અત્યારે આપણે જઈએ છીએ ઘરે. ચાલો ગુડ બાય. વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.